નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત. સમાચાર અમદાવાદથી, જ્યાં વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો, જેમાં કેસની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે એસઆઈટીની કરી છે રચના. ડીસીપીની અધ્યક્ષતામાં એસઆઈટી કરશે આ કેસની તપાસ. એસઆઈટીમાં ડીસીપી ઝોન 8, એસીપી એસ ડિવિઝન અને રામોલ પીઆઈનો સમાવેશ કરાયો છે. 10 દિવસમાં તપાસ કરી અહેવાલ તૈયાર કરવા એસઆઈટીને સૂચના આપી દેવાઈ છે. હાલ ચાલુ છે. એક સ્પેશિયલ એસઆઈટી બનાવવામાં આવી છે, જેમાં માનનીય સેક્ટર 2 સરની અગુવાઈમાં ડીસીપી ઝોન 6, એસીપી એસ ડિવિઝન અને પીઆઈ રામોલ છે, તેઓના આખા એક સંકલનમાં રહીને એસઆઈટીના માધ્યમથી આ જે આખો બનાવ બનેલો છે તેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને હરેક પહેલુઓને આઈડેન્ટિફાઈ કરીને આ જે આખી ઘટના છે તેમાં જે પણ લોકો જે સંડોવાયેલા છે તેઓને જલ્દીથી જલ્દી એરેસ્ટ કરીને આ જે આખી ઘટના છે તે ભવિષ્યમાં ના દોહરાય તેની તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવશે. આ સાથે પોલીસની હાજરીમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીનું ડેમોલેશન કરી નખાયું છે. એએમસી સાથે સંકલન કરીને ગેરકાયદે બાંધકામ તોડી નખાયું છે. આગામી સમયગાળામાં આસપાસના વિસ્તારોમાં પણ અન્ય એકમમાં તપાસ કરાશે અને જો કોઈ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હશે તો તેને પણ તોડી પાડવામાં આવશે. અલગ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે પોલીસની હાજરીમાં તેઓને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત આગળના હજી એક દિવસમાં આ વિસ્તારમાં અન્ય પણ જે એનઓસી નેગેટિવ આપેલું હતું પોલીસ દ્વારા, તેનું પણ એક ડ્રાઈવ રાખવામાં આવી છે અને અલગ અલગ જગ્યા ઉપર પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ જો ચાલતી હશે તો તેને પણ આવતા 24 કલાકની અંદર તે જે બાંધકામ છે તેઓને પણ તોડવાની કાર્યવાહી પોલીસ અને એએમસીના સાથે સંકલનમાં રહીને કરવામાં આવશે. રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, જેમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ પોલીસ વિભાગ તરફથી સઘન કાર્યવાહી છે તે કરવામાં આવશે. વિશેષ એસઆઈટીની રચના કરવામાં આવી છે. આપણી સાથે અધિકારી હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું. કુલ સાહેબ, શું સમગ્ર મામલો છે? કયા પ્રકારની કામગીરી આગળ ચાલુ રહેશે? એસઆઈટીની વાત કરવામાં આવી છે, કયા પ્રકારે એસઆઈટી કામગીરી કરશે? ગઈકાલે સાંજના રોજ એક ગેરકાયદેસર જે ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટની ઘટના બનેલી હતી, જે અનુસંધાને પોલીસે ગણતરીના કલાકોમાં આ જે ગુનામાં જે મુખ્ય 3 આરોપીઓ હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ જે આખો બનાવ છે તે ખૂબ જ સેન્સિટિવ છે, જેથી તે જે તપાસ ખૂબ જ ઝીણવટપૂર્વક થાય અને તમામ પાસાઓને આવરી લઈને એક એક્ઝામ્પલ રૂપ તપાસ થાય તેને ધ્યાનમાં રાખતા માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેનું જનરલ સુપરવિઝન માનનીય સેક્ટર 2 શ્રી જયપાલસિંહ રાઠોડ સર કરશે અને 3 સભ્યોની કમિટીમાં ડીસીપી ઝોન 8 મયુર પાટીલ સર, એસીપીએસ ડિવિઝન યુવરાજસિંહ ગોહિલ તથા પીઆઈ રામોલ વીડી મોરીના એક ટીમ બનાવીને એક તલસ્પર્શી તપાસના અનુસંધાને એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. મૂળ વિષય એસઆઈટી જ્યારે ગઠન થાય છે ત્યારે એ સમયગાળાનો હોય છે. ડીસામાં પણ આ પ્રકારની ઘટના બની હતી ત્યારે લગભગ 2 વર્ષે એસઆઈટીનો રિપોર્ટ આવ્યો. આ ઘટના ઘટી છે, આપની ગણતરી, આપ ખુદ સભ્યો છો, કેટલા દિવસમાં આનો જે રિપોર્ટ છે તે તૈયાર કરવાની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે? અલગ અલગ પહેલુઓને તપાસ કરીને આ જે આખો પ્રાથમિક રિપોર્ટ છે તેનો રિપોર્ટ 10 દિવસમાં માનનીય પોલીસ કમિશનર શ્રીને કરવાનો છે. અને મૂળ હેતુ આ એસઆઈટી ગઠવાનો એ છે કે આ જે આટલો મોટો બનાવ બનેલ છે તેમાં કોઈ પણ વ્યક્તિ જેની સંડોવણી આમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હોય તેઓ બચી ના જાય અને એક એક્ઝામ્પલ રૂપ એવી એક તપાસ થાય જેમાંથી કડકમાં કડક સજા મળે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો બનતા અટકે, તે અનુસંધાને આ એસઆઈટીની રચના માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા કરવામાં આવી છે. સાહેબ, અંતિમ સવાલ, આ સવાલ કરતાં ખુલાસો વધારે રહેશે, કેમ કે આ જે તપાસ થશે એ બ્લાસ્ટ થયો ત્યારબાદની તપાસ રહેશે કે પછી કયા પ્રકારે ગેરકાયદેસર કામ ચાલતું હતું, કોણ કોણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, કેવી રીતે આ સભ્યોનું ગઠન થયું હતું, કે એ દિશામાં તપાસ થશે? તમામ પાસાઓ આવરી લેવામાં આવશે, જેમાં નાનામાં નાની વાત કરીએ તો ફાઇનાન્શિયલ જે ઇન્વેસ્ટમેન્ટ કોઈ વ્યક્તિનું હશે, તે ઉપરાંત જે અલગ અલગ આ વિસ્ફોટક પદાર્થ બનાવવા માટે જે અલગ અલગ કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે, જેમાં પોટાશિયમ છે, સોડિયમ છે, સોડા છે, તે તમામ જે વિસ્ફોટકોનો સામાન છે તે કોના માધ્યમ દ્વારા મંગાવવામાં આવેલો હતો, કોના પાસેથી લેવામાં આવ્યો હતો, તેમાં જે સરકારી ધારાધોરણ છે તેનું ફોલો થયું છે કે નથી થયું, બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન્સ થયા છે
તેનો વ્યવહાર, જમીન માલિક કયા અનુસંધાને કયા ડોક્યુમેન્ટેશન આધારે જગ્યા ભાડે લેવામાં આવી હતી, તે ઉપરાંત ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને આ જે આખી ઘટના છે જે કારખાનું ચાલી રહ્યું હતું તેની પાછળ પણ કોઈ વ્યક્તિ છે કે નહીં તેની પણ એ હૃદયસ્પર્શી તપાસ કરીને એક હોલિસ્ટિક એપ્રોચ રાખીને તમામ પાસાઓને સંકલિત કરીને આ તપાસ કરવામાં આવશે. ધન્યવાદ. ટીવી9 સાથે વાતચીત કરવા બદલ. તો હતા એસઆઈટી સભ્ય વાય ગોહિલ સાહેબ કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે શરૂઆતથી લઈને અંત સુધી તમામ તલ સ્પર્શી તપાસ છે તે કરવામાં આવશે અને જે પણ કસૂરવાર હશે તે તમામ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, ટીવી9 અમદાવાદ.